ગુડ મોર્નિંગ. આજે આપણે છે એ તરંગ ચેપ્ટરમાં લેક્ચર નંબર 18 સ્ટાર્ટ કરીશું. બરાબર છે. આજે આપણે છે એ ડોપલર અસરના થોડાક દાખલા અથવા તો ન્યુમેરિકલ્સ જેને કહેવાય તે કેલ્ક્યુલેટ કરવાના છે અને સાવ ઇઝી છે. બરાબર છે. તો પહેલાં એકવાર ફોર્મ્યુલા રિવાઇઝ કરી લઈએ કે ડોપલર અસરમાં જે એપેરન્ટ ફ્રીક્વન્સી હોય છે, જે અનુભવાતી આવૃત્તિ હોય છે, એ મૂળભૂત આવૃત્તિ ગુણ્યા આ પદ થતું હોય છે. ડોપલર અસરમાં જે અનુભવાતી આવૃત્તિ છે એ મૂળભૂત આવૃત્તિ ગુણ્યા એક પદ થતું હોય છે કે જેમાં ઉપર તરફ આવશે શ્રોતા અથવા એને આપણે ઓબ્ઝર્વર કહીએ છીએ અને નીચે તરફ આવશે સોર્સ કે જેને આપણે ઉદ્ગમ કહીએ છીએ. આની વચ્ચે પ્લસ અને માઇનસ પરિસ્થિતિ પ્રમાણે આપણે બદલાવતા રહેતા હોઈએ છીએ કે જો ઉદ્ગમ નજીક આવશે, ઉદ્ગમ નજીક આવશે તો અહીંયા પ્લસ આવશે. ઉદ્ગમ નજીક આવવાથી આવૃત્તિ વધશે, આવૃત્તિ વધે તો ઉપર પ્લસ મૂકો તો જ આવૃત્તિ વધશે. ઉદ્ગમ દૂર જશે તો અંશ ઘટાડવો પડશે કારણ કે તો જ આવૃત્તિ ઘટશે, તો અહીંયા માઇનસ કરી દેવાનું. એટલે કે અહીંયા પ્લસ ને માઇનસ બંને આવશે. અહીંયા ઊંધું થશે કે ઉદ્ગમ જે સોર્સ છે, સોર્સ એટલે કે ઉદ્ગમ, બરાબર, સોર્સ નજીક આવશે તો આવૃત્તિ વધશે. આવૃત્તિ વધારવા માટે છેદ ઘટાડવો પડે એટલે અહીં માઇનસ આવશે. પછી જો ઉદ્ગમ દૂર જશે, જો સોર્સ દૂર જશે તો આવૃત્તિ ઘટશે. આવૃત્તિ ઘટાડવા માટે છેદ વધારવો પડે એટલે અહીંયા પ્લસ આવશે. એટલે અહીંયા આ રીતનું ઊંધું સૂત્ર આપણને જોવા મળે છે. ક્લિયર છે? ચાલો, તો આની બેઝ ઉપર આજે આપણે ન્યુમેરિકલ સ્ટાર્ટ કરીએ, એટલે કે દાખલા ગણીએ. લખો. ચાલો, પહેલો ક્વેશ્ચન એક્સ્ટ્રા જ છે. પહેલાં શરૂઆતમાં થોડાક એક્સ્ટ્રા કરીએ, પછી સ્વાધ્યાયના તમને હોમવર્કમાં આપી દઈશ. કે 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવતી એક કાર શ્રોતા તરફ, સ્થિર શ્રોતા તરફ આવે છે. શું કહે છે? પહેલો 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરતી કાર સ્થિર શ્રોતા તરફ આવે છે. સ્થિર શ્રોતા તરફ આવે છે. ઠીક છે, તો આવા દો એને. ત્યારે કાર વડે જે હોર્ન વગાડાય છે એ હોર્નની આવૃત્તિ આપણે કહેવાની છે. કઈ રીતે? જો તો કારના હોર્નની શ્રોતાને અનુભવાતી આવૃત્તિ. બરોબર છે. આમાંનામાં હજી એક ક્વેશ્ચન પૂછેલો છે એક્સ્ટ્રા કે જો કાર શ્રોતા પાસેથી પસાર થઈ જાય, બરોબર, કે અહીંયા ધારો કે સાંભળવાવાળો વ્યક્તિ ઊભો છે અને અહીંયાથી કાર આવે છે, પછી કાર અહીંથી પસાર થઈ જાય છે, તો બે કિસ્સા બને કે એક કિસ્સામાં કાર નજીક આવશે અને બીજા કિસ્સામાં કાર દૂર જશે. જ્યારે કાર પાસેથી પસાર થઈ જાય ત્યારે બે પ્રકારના પાર્ટ આપણે પાડી શકીએ. એક તો નજીક આવતો અને એક દૂર જતો. જ્યારે નજીક આવે ત્યારે આવૃત્તિ વધે, દૂર જાય ત્યારે આવૃત્તિ ઘટે. એટલે આપણે કહી શકીએ કે બે જુદી જુદી આવૃત્તિઓ દરેક વખતે શ્રોતાને સંભળાશે. પહેલાં નજીક આવશે ત્યારે વધુ આવૃત્તિ સંભળાશે, દૂર જશે ત્યારે ઓછી આવૃત્તિ સંભળાશે. તો આ આવૃત્તિઓનો તફાવત હવે પૂછે છે કે જો કાર શ્રોતા પાસેથી, જો કાર છે તે શ્રોતા પાસેથી પસાર થઈ જાય, પસાર થાય તો પહેલાં
અને પછી સંભળાતી આવૃત્તિઓનો તફાવત. ક્લિયર છે? ચાલો ગણી નાખીએ. આનો આન્સર લખીએ. કે પહેલાં તો આપણે પહેલો કિસ્સો ધ્યાનમાં લઈએ, આ બીજો પછી ધ્યાનમાં લઈશું. કે આ આપણી પાસે શ્રોતા છે, અથવા આને ઉદ્ગમ કહીએ, વાંધો નહીં, ઉદ્ગમ આપણે આ સાઈડ લખીએ છીએ, અથવા કાર જે હોર્ન વગાડે છે અને એ છે ધ્વનિનું ઉદ્ગમ, બરાબર, કે જેને આપણે એસ કહેતા હોઈએ છીએ. અને સામે તરફ છે ઓ, કે જેને આપણે શ્રોતા કહેતા હોઈએ છીએ, ઓબ્ઝર્વર કહેતા હોઈએ છીએ. ઓ ફોર ઓબ્ઝર્વર આવે. હવે જ્યારે આ કાર છે એ આ તરફ આવે છે, કેટલી ઝડપથી આવે છે? આપણી પાસે ઝડપ આપેલી છે 54 કિલોમીટર પ્રતિ કલાક. VS આપેલું છે, બરાબર, વેલોસિટી ઓફ સોર્સની ઝડપ, ઉદ્ગમની ઝડપ આપેલી છે કેટલી? 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ આપણને આપેલી છે. અને આની ઝડપ આ સ્થિર છે, સ્થિર શ્રોતા છે, એટલે આની ઝડપ VO બરાબર 0 છે, બરાબર છે. ચાલો, તો આ કિસ્સામાં શું થશે? શ્રોતા અથવા ઉદ્ગમ જ્યારે નજીક આવશે, ત્યારે આવૃત્તિ વધવી જોઈએ. ઉદ્ગમ નજીક આવે તો આવૃત્તિ વધવી જોઈએ. હવે સૂત્રમાં ઉદ્ગમ ક્યાં આવે છે? નીચે છેદમાં આવે છે. તો આવૃત્તિ વધારવા માટે છેદ ઘટાડવો પડશે. એટલે આપણે અહીં સૂત્ર શું લખશું? કે અહીં શ્રોતાને અનુભવાતી આવૃત્તિ, એને આપણે F થી દર્શાવીએ, ઇઝ ઇક્વલ ટુ F0 VO VS, બરાબર. ધ્વનિની ઝડપ કેટલી આપેલી છે? હું લખાવતા ભૂલી ગયો કે ધ્વનિની ઝડપ V આપણને આપેલી છે 340 મીટર પ્રતિ સેકન્ડ. V બરાબર 340 મીટર પ્રતિ સેકન્ડ. ઠીક છે. પછી VO તો 0 છે, તો એ લખવાની જરૂર નથી, ભૂસી નાખો, એટલે ખાલી ઉપર V વધશે. આ V નીચે ઉદ્ગમ નજીક આવે છે એટલે છેદ ઘટવો જોઈએ, તો જ આવૃત્તિ વધશે, એટલે અહીંયા આવશે માઇનસ. બસ કિંમત મૂકો, જવાબ આપણો ઇઝ ઇક્વલ ટુ F0 કેટલું છે? ઓહો, F0 એ નથી, F0 છે 500 હર્ટ્ઝ. જી મૂળભૂત આવૃત્તિ છે F0 એ 500 હર્ટ્ઝ છે. અહીં લખીએ 500 હર્ટ્ઝ. ધ્વનિની ઝડપ 340 ભાગ્યા 340 માઇનસ. હવે જો આ 54 કિલોમીટર પ્રતિ કલાક છે, એમ થોડી ને ચાલશે. 54માં કિલોમીટર પ્રતિ કલાકમાં આપણે કામ કરતા નથી, એટલે VS બરાબર 54 કિલોમીટર પર આર. આને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો પહેલાં કિલો કાઢો, એટલે કિલોના આવશે 1000. કિલો કાઢો એટલે એના 1000 મૂકવા પડે, ભાગ્યા કલાકના 3600 સેકન્ડ કરવા પડે. આમ કરશો તો આન્સર આવી જશે. અથવા આની ટૂંકી રીત પણ છે કે 54 ગુણ્યા 5/18 કરો એટલે આપણો જવાબ આવી જાય. 54 ગુણ્યા 5/18 કરો એટલે આપણો આન્સર આવી જાય. તો 18 તેરી 54 ને 3 5 15, તો આનો આન્સર આવશે 15 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર છે? 54 કિલોમીટર પ્રતિ કલાકમાં છે, એનો આન્સર આવશે 15 મીટર પ્રતિ સેકન્ડ. એટલે અહીંયા આપણે 15 લખવા પડશે. બસ આનું સાદરૂપ આપો. ચાલો પોઝ કરીને ગણતરી કરો. હું કરી લઉં. 340 ભાગ્યા 325 ઇન્ટુ 500, 523 જેટલું આવે છે. આન્સર કેટલો આવે છે? F બરાબર 523 એકમ આવશે હર્ટ્ઝ. બરાબર છે? લખી લ્યો. આપણો પહેલો આન્સર આવશે કે શ્રોતાને અનુભવાતી આવૃત્તિ. આ મળી ગયો આપણને.
ચાલો ભૂસી નાખું. આવૃત્તિ એક યાદ રાખજો, બરાબર. 523 આપણે એક સાઈડમાં લખી લઈએ. 523 હર્ટ્ઝ. હવે બીજો ક્વેશ્ચન જોઈએ કે હવે આ કાર નજીક આવશે જ્યારે આની પાસેથી પસાર થઈ જશે, આની બાજુમાંથી નીકળી જશે, પછી થોડાક સમયમાં તમે જોશો તો કાર હવે દૂર જશે. કાર દૂર જશે એટલે કે ઉદ્ગમ દૂર જશે. ઉદ્ગમ દૂર જશે તો આવૃત્તિ ઘટશે. આવૃત્તિ ઘટશે તો અહીંયા પ્લસ આવશે. આવૃત્તિ ઘટશે એટલે છેદ વધવો જોઈએ એટલે અહીંયા આવશે પ્લસ. પ્લસ આવ્યું તો આ આન્સર પાછો ગોતો પોઝ કરીને. ચાલો હવે કાર શ્રોતા પાસેથી પસાર થઈ ગયા બાદ શું થશે? ઉદ્ગમ દૂર જવાથી આવૃત્તિ ઘટશે. બરાબર. તો આપણે પાછી આકૃતિ દોરવી પડશે કે આ આપણો ઓ શ્રોતા અને આ કાર, બે કાર. બરાબર. કે જે હવે દૂર જાય છે, હવે છે તે દૂર જશે. એની ઝડપ એટલી ને એટલી હશે વીએસ જેટલી, 54 કિલોમીટર પ્રતિ કલાક, કે જેને આપણે 15 મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવેલું હતું. ચાલો, અને આ ભાઈ હજી સ્થિર જ છે. બરાબર. એની બાજુમાંથી કાર નીકળી ગઈ પણ એને કોઈ ફરક પડતો. પાછું સૂત્ર લખીએ. એફ બરાબર F0 વી, કારણ કે ઉપર તો V00 છે એટલે મૂકવાની જરૂર નથી. વી અને વીએસ. દૂર જતો હોવાથી આવૃત્તિ ઘટશે. આવૃત્તિ ઘટશે એટલે નીચે આવશે પ્લસ. કિંમત લખો તો ઇઝ ઇક્વલ ટુ F0 છે 500, વી છે 340 ભાગ્યા 340 વત્તા 15. પાછી આવૃત્તિ ગોતો. ₹340 ભાગ્યા 355 ગુણ્યા 500, 478.9 આવે છે. 478.9 હર્ટ્ઝ આપણો એફનો આન્સર આવશે. હવે તમને આ નથી પૂછ્યું, આ આપણો આન્સર નથી. આપણે પહેલાં અને પછીની આવૃત્તિઓનો તફાવત ફાઇન્ડ કરી દેવાનો છે કે પહેલાંની આવૃત્તિ કેટલી હતી 523, પછીની આવૃત્તિ કેટલી છે 478.9. બેની બાદબાકી કરો એટલે આવૃત્તિનો તફાવત પહેલાં અને પછી કેટલો થશે? મોટામાંથી નાનું બાદ કરાય. બરાબર. કોમન નોલેજ આટલું. -478.9 બાદબાકી કરો, એ આપણો આન્સર. એ હર્ટ્ઝમાં જ હશે. 44 જેવો કંઈક આવશે. ગણી લો તો વાંધો. બરાબર. આ આપણો પહેલો ક્વેશ્ચન હતો. લખી લ્યો. ચાલો હવે નેક્સ્ટ. હવે આપણે ટેક્સ્ટમાં આવી. ટેક્સ્ટનો ઉદાહરણ 15.7 જોવો.
ટેક્સ્ટ બુકનો ઉદાહરણ 15.7 જો. બરાબર, એ થોડોક વિશિષ્ટ દાખલો છે. એમાં આપણને 2 વાર ડોપલર અસર જોવા મળશે. એટલે આપણે આવા દાખલાને છે ને થોડુંક અલગ નામ આપી દઈએ. આપણે એને કહીશું ડબલ ડોપલરવાળા દાખલા. બરાબર, કારણ કે એમાં 2 વાર ડોપલર અસર થશે. કઈ રીતે હમણાં સમજી લઈએ. બરાબર, ચાલો રકમ વાંચીએ. ઉદાહરણ 15.7. ઉદાહરણ 15.7. કે એક સ્થિર લક્ષ્ય તરફ 200 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી એક રોકેટ ગતિ કરી રહ્યું છે. બરાબર, એક સ્થિર લક્ષ્ય તરફ 200 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી, ટેક્સના દાખલા હશે, અહીં રકમ નહીં લખું. બરાબર, તમારે એ ટેક્સમાં જ જોવું પડશે, તો પોઝ કરીને ટેક્સ લઈ લેજો. બરાબર ભેગી, કે સ્થિર લક્ષ્ય હોય એની તરફ એક રોકેટ છે એ 200ની ઝડપથી ગતિ કરી રહ્યું છે. અને જ્યારે રોકેટ ગતિ કરે ત્યારે થોડીને સાયલેન્ટલી ગતિ કરે, કંઈક અવાજ તો ઉત્પન્ન કરે ને, તો એ અવાજની આવૃત્તિ આપેલી છે આપણને 1000 હર્ટ્ઝ આપેલી છે. બરાબર છે, એટલે આમાં તમારે 2 વસ્તુ ધ્યાનમાં લેવાની છે. એક આપણી પાસે અહીંયા રોકેટ છે. રોકેટ જે અવાજ ઉત્પન્ન કરે છે એટલે આપણે એને ઉદ્ગમ કહેશું. શું કહેશું? ઉદ્ગમ કહેશું. એની ઝડપ આપણને આપેલી છે vs, એની ઝડપ થશે એ આપેલી છે 200 મીટર પ્રતિ સેકન્ડ જેટલી ઝડપ આપણને આપેલી છે. હવે એ એક લક્ષ્ય તરફ ગતિ કરી રહ્યું છે. અહીંયા ક્યાંક એક લક્ષ્ય હશે. લક્ષ્ય એટલે નિશાનો, કે જે આપણા કિસ્સામાં થશે શ્રોતા. શ્રોતા કયો, નિરીક્ષક કયો, ઓબ્ઝર્વર કયો, એ બધું અહીંયા થશે. આ લક્ષ્ય આપણું થશે કે જ્યાં અવાજ પહોંચે છે. રોકેટના અવાજની આવૃત્તિ આપેલી છે f0 બરાબર 1000 હર્ટ્ઝ આપેલી છે. કે આ જે અવાજ ઉત્પન્ન કરે છે એ કેટલું આપેલું છે? 1000 હર્ટ્ઝ આપેલું છે. તો આમાં તમને એમ કીધું છે કે આ લક્ષ્ય છે. લક્ષ્ય એટલે તમે કોઈ એક દિવાલ સમજી લ્યો. અત્યારે અહીંયા એક દિવાલ છે, રોકેટ અહીંથી આવે છે, એ રોકેટને દિવાલ ઉપર ભટકાવવાનું છે. રોકેટ આટલી ઝડપથી આવે છે અને આટલી આવૃત્તિનો અવાજ ઉત્પન્ન કરે છે. રોકેટ પહોંચે એ પહેલાં અહીંયા એનો અવાજ પહોંચી જશે. રોકેટ પહોંચશે લક્ષ્ય ઉપર એની પહેલાં એનો અવાજ પહોંચશે અને અવાજ અહીંયાથી પરાવર્તિત થઈ એટલે પડઘા સ્વરૂપે પાછો ફરશે અને રોકેટને પાછો સંભળાશે. રોકેટ ઉપર આપણો કોઈક માણસ હશે, એને એ અવાજ પાછો સંભળાશે. એની આવૃત્તિ આપણે ફાઇન્ડ કરી દેવાની છે. જો સમજો, પહેલાં વ્યવસ્થિત ક્વેશ્ચન સમજો કે અહીંયાથી અવાજ ઉત્પન્ન થયો, અવાજ અહીંયા પહોંચે છે, પહોંચ્યો, અહીંયાથી પરાવર્તિત થયો અને વળી પાછો અહીંયા પહોંચશે, તો આને કેટલી આવૃત્તિ સંભળાશે એ આપણો ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચનને છે ને આપણે 2 ભાગમાં વિભાજિત કરીશું. કે પહેલાં ધારો કે રોકેટથી અવાજ નીકળે છે અને અહીંયા પહોંચે છે, પહેલાં એટલું સમજી લઈએ, પછી આગળનો પાર્ટમાં વિચારીશું. બરાબર છે, આમાં 2 ભાગમાં વિભાજિત કરી દઈશું કે અવાજ રોકેટમાંથી નીકળે છે અને લક્ષ્ય અથવા શ્રોતા સુધી પહોંચે છે. ચાલો ગણીએ. ધ્વનિની ઝડપ આપેલી નથી ક્વેશ્ચનમાં, તો આપણે એને 330 લઈ લઈએ છીએ મીટર પ્રતિ સેકન્ડ. ચાલો, લક્ષ્ય સ્થિર હોય. બરાબર, લક્ષ્ય એટલે દિવાલ ઉપર ઓલું જે રાઉન્ડ કરેલું હોય એ પ્રકારનું વિચારો. તો લક્ષ્ય સ્થિર છે એટલે VO બરાબર 0 થશે. હવે આ નજીક જશે તો શું થશે? આવૃત્તિ વધશે. એટલે આપણે પહેલો પાર્ટ લખીએ કે અહીં રોકેટ કૌંસમાં ઉદ્ગમ લક્ષ્ય તરફ જતો હોવાથી લક્ષ્ય પાસે પહોંચતી આવૃત્તિ વધશે. બરાબર, આ ભાઈ નજીક જાય છે તો વધશે જ ને, ક્લિયર છે ને. તો હવે એ વધેલી આવૃત્તિ કે લક્ષ્યને મળતી
અથવા અનુભવાતી આવૃત્તિ કે જેને આપણે એફ કહીએ છીએ ઇઝ ઇક્વલ ટુ F0 VO અપોન VS. આ તો સ્થિર છે એટલે આ લખવાની જરૂર નથી, ઉપર ખાલી આવશે ખાલી V જ આવશે. પછી આ ભાઈ નજીક જાય છે આવૃત્તિ વધે છે તો અહીંયા માઇનસ આવશે, કારણ કે આ ઘટશે તો જ આ વધશે એટલે અહીંયા માઇનસ. ચાલો કિંમત લખો આમાં. તો F0 છે આપણી પાસે 1000, V આપણી પાસે છે 330 ભાગ્યા બરોબર V 330 માઇનસ VS કેટલું આપેલું છે, રોકેટની ઝડપ આપી છે 200 માઇનસ 200. તો આનું સાદરૂપ આપો બરાબર. ટેક્સમાં ન જોતા, ટેક્સનો આન્સર છે ને એ થોડોક અલગ રીતે જ છે તો આપણે ગણી લેવો સારું. તો 130 આવશે એટલે 330 ભાગ્યા 130 ઇન્ટુ 1000 એટલે અહીંયા આવશે 2538.46. એટલે F0 કેટલું મળે છે અહીંયા 2538.46 હર્ટ્ઝ બરોબર. આ લક્ષ્યને મળતી આવૃત્તિ થશે કે આ ભાઈની આવૃત્તિ 6000 પણ અહીંયા કેટલી એને સંભળાશે તો 2538 જેટલી સંભળાશે. ક્લિયર છે? ચાલો હવે અહીંયાથી પરાવર્તિત થઈને પાછી અહીંયા જશે તો ત્યારે કિસ્સો ફરી જશે કે અહીંયાથી ધ્વનિ પરાવર્તિત થઈ અને હવે રોકેટ સુધી પહોંચાડવાની છે. આ બીજો પાર્ટ થશે. તો હવે તમે વિચારો કે ઉદ્ગમ કોણ થઈ ગયું? ધ્વનિ ક્યાંથી આવે છે? અહીંયાથી આવે છે લક્ષ્ય પાસેથી, અને સાંભળે છે કોણ? પરાવર્તિત ધ્વનિ રોકેટ ઉપર આપણો માણસ હશે એ સાંભળતો હશે બરોબર. તો આ ઉદ્ગમ થશે અને હવે આ શ્રોતા થશે. સમજાઈ ગયું કે નહીં? આ જ છે ડબલ ડોપલર. આ એકવાર ડોપલરનું આપણે ગણી લીધું બરોબર. ડોપલર અસર આપણે અહીં એકવાર જોઈ લીધી, હવે બીજી વાર પાછી થશે કારણ કે પરાવર્તિત ધ્વનિ પાછી ડોપલર અસર ઉત્પન્ન કરશે એટલે આપણે આને ડબલ ડોપલર કહીએ છીએ બરોબર. હું તો કહું જ છું ડબલ ડોપલર. તો જો કે અહીંયાથી ધ્વનિ પાછી અહીંયા પહોંચશે એનું આપણે હવે દોરવાનું છે બરોબર. આ ભૂસી નાખો, આટલું લખી લ્યો. પાર્ટ 1 પૂરો બરોબર ને. આ આવૃત્તિ આપણે લખવી પડશે કે લક્ષ્યને મળતી આવૃત્તિ F બરાબર 2538.46 હર્ટ્ઝ. ચાલો પાર્ટ 2 કે હવે ધ્વનિ ક્યાંથી આવે છે? તો ધ્વનિ આવે છે લક્ષ્ય પાસેથી અને એટલે એ ઉદ્ગમ થઈ જશે બરાબર. અને રોકેટ છે તે શ્રોતા થઈ જશે અને હવે શ્રોતા ગતિ કરે. જો આ રોકેટની ઝડપ, રોકેટ તો ગતિ કરતું રહેશે ને, રોકેટ થોડીને ઊભું રહેશે. તો રોકેટની ઝડપ એ હવે આપણે VO કેવી પડશે અને એ આપી છે હવે 200 મીટર પ્રતિ સેકન્ડ. અને હવે આ VS કેવું થશે? એ સ્થિર થશે. ક્લિયર છે કે નહીં? લખાવી જ દઉં છું, એમાં એવું કાંઈ નથી. કે હવે લક્ષ્ય પાસેથી પડઘા સ્વરૂપે પરાવર્તિત ધ્વનિ રોકેટ સુધી પહોંચે છે. એટલે કે તેથી લક્ષ્ય ઉદ્ગમ અને રોકેટ શ્રોતા બને છે બરાબર. હવે બેયના રોલ ઊંધા થઈ ગયા. ચાલો હવે ગણીએ. તો સૂત્ર લખીએ ડોપલર અસરનું. એટલે કે રોકેટને અનુભવાતી અથવા મળતી આવૃત્તિ
પડઘાની આવૃત્તિ એફ બરાબર F0 વી વીઓ વી વીએસ. હવે 0 કોણ છે? વીએસ છે, એટલે છેદમાં ખાલી વી જ આવશે, કારણ કે વીએસ તો 0 છે. અને આ ભાઈ નજીક આવે છે ને, શ્રોતા શું થાય છે? શ્રોતા નજીક આવે છે તો આવૃત્તિ વધશે. આવૃત્તિ વધારવા માટે અંશ વધારવો પડે એટલે અહીંયા પ્લસ આવશે. ક્લિયર છે? આવૃત્તિ વધારવા માટે અંશ વધારવો પડે એટલે ઉપર આવશે પ્લસ. તો આને આપણે કિંમત લખી નાખીએ. F0 કેટલી છે? તો હવે વિચારો, F0 એટલે કે અહીંયાથી આવતી આવૃત્તિ. આને જે મળશે એ જ પરાવર્તિત કરશે ને. આને કેટલી આવૃત્તિ મળી? આટલી. બરોબર, લક્ષ્યને અથવા આને આટલી આવૃત્તિ મળે છે તો એ આટલી જ આવૃત્તિ પરાવર્તિત કરશે ને. સમજાણું કે નહીં? કે 1000 હર્ટ્ઝ કરશે. 1000 તો આ ઉત્પન્ન કરે છે, અહીંયા પહોંચે છે એ 2500 પહોંચે છે, તો આ ભાઈ 2500 જ પરાવર્તિત કરશે. એટલે કે હવે અહીં F0 બરાબર 2538 પોઈન્ટ કેટલા છે? 46 થશે. મૂકવામાં 2538.46 અને વી કેટલું છે? વી છે આપણી પાસે, રોકેટ તો 200 થી જ જાય છે, અને ધ્વનિની છે 330 પ્લસ 200 ડિવાઈડ બાય 330. ગણતરી કરો. બરાબર, કેલ્સી વગર કરવાવાળા અંદાજિત કરશે તો ચાલશે. બરાબર, આમાં અંદાજિત જ કરી નખાય, તો અમારે એક્યુરેટ જવાબ આપવાનો હોય. 530 ભાગ્યા 330 ગુણ્યા 2538.46 એટલે આવશે 4076.9. 4076 4076.9 હર્ટ્ઝ. ચાલો લખી લ્યો. આ આપણો પૂરો ડબલ ડોપલર વાળો. બરોબર, બે કિસ્સામાં થશે દાખલો. આ વસ્તુ સીધે સીધી MCQમાં પણ પૂછાઈ શકે, તો એમાં ખાલી 2 વખત સૂત્ર મૂકી દેવાનું. આવડું 2 સ્ટેપમાં જવાબ લઈ આવવાનો. MCQમાં તમે જો આ દાખલો ગણતા હોય અને MCQમાં જ આવશે. બરાબર છે, તો એકવાર જોઈ લેવાનું, નીચે V - VS રાખવાનું ને એકવાર ઉપર V + VO રાખવાનું, વિચારીને રાખવાનું. બરાબર, ગોખીને. ચાલો આની પછીનો આની પછી એક એક્સ્ટ્રા દાખલો ગણીએ. લખો, રકમ લખો. કે એક ટેકરી તરફ 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી એક એન્જિન ગતિ કરે છે. એક ટેકરી તરફ 10 મીટર પ્રતિ સેકન્ડથી 660 હર્ટ્ઝ આવૃત્તિ વાળો એન્જિન ગતિ કરે છે. એટલે એન્જિન એટલે આ ટ્રેનની વાત કરે છે કે ટ્રેન છે એ 10ની ઝડપથી એક ટેકરી તરફ જાય છે અને એ કેટલો અવાજ ઉત્પન્ન કરે છે? તો 660નો અવાજ ઉત્પન્ન કરે છે. તો ટેકરીથી પરાવર્તન પામીને ડ્રાઈવરને મળતા અવાજની આવૃત્તિ. તો ટેકરીથી પરાવર્તન પામીને ડ્રાઈવરને મળતા અવાજની આવૃત્તિ. ધ્વનિની ઝડપ આપેલી છે 340 મીટર પ્રતિ સેકન્ડ. ચાલો ગણી નાખીએ. પોઝ કરીને ટ્રાય કરો.
બે સ્ટેપમાં આન્સર લેવાનો છે, બે સૂત્ર લખી. ચાલો થઈ ગયું. ચલો નેક્સ્ટ. આનો આન્સર બરાબર. હવે આમાં તો આકૃતિ ન દોરીએ તો ચાલશે, કદાચ દોરી નાખો તો વાંધો નહીં. કે આ આપણું છે ઉદ્ગમ. ઉદ્ગમ એટલે કે એન્જિન, અને અહીંયા છે ટેકરી. બરાબર છે. પેલા છે એ આ ભાઈ આમ જાય છે, આપણે આને એન્જિન જ કહીએ. પેલા છે એ આમ જાય છે, કેટલાની સ્પીડથી? 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી જાય છે. અને આ કેવી છે? ટેકરી તો સ્થિર જ હોય ને ભાઈ, ટેકરીઓ કેદીથી ગતિ કરે છે. તો પેલો કિસ્સો શું થશે કે જ્યારે ધ્વનિ અહીંયાથી અહીંયા જશે એટલે ટેકરીને મળતી આવૃત્તિ પછી ટેકરી પાસેથી પરાવર્તિત થઈને આને મળશે. એટલે પહેલા કિસ્સામાં આ ઉદ્ગમ થશે, આ શ્રોતા થશે. બીજા કિસ્સામાં આ ઉદ્ગમ થશે, આ શ્રોતા થશે, ફરી જશે. એટલે લખીએ પહેલો કિસ્સો કે એન્જિન શું થશે? ઉદ્ગમ, અને આપણું ટેકરી એ થશે શ્રોતા. બરાબર છે. ચાલો ગણી નાખીએ. એફ બરાબર F0 વી. શ્રોતા સ્થિર છે, જો ટેકરી શરૂઆતમાં સ્થિર છે એટલે V0 સ્થિર થઈ જશે. V0 બરાબર 0 અને VS બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ. અને નજીક આવતું હોવાથી આવૃત્તિ વધશે. આવૃત્તિ વધશે એટલે છેદ ઘટાડવો પડશે. કિંમત લખો આમાં. તો F0 કેટલી છે? 660. 660 ધ્વનિની ઝડપ 340 ભાગ્યા 340 માઇનસ VS. આ VS થશે 10. આનું સાદરૂપ આપો 340 છેદમાં 330. 330 ને અહીંયા 660. 660 340 ભાગ્યા આ 330. એક એક મીંડું ઉડાડી દો. 33 દુ 66. એટલે F કેટલું મળશે? F થશે આપણી પાસે 0 8 ને 6 680 હર્ટ્ઝ થશે. 680 હર્ટ્ઝ. આટલી આવૃત્તિ આ ટેકરીને મળશે. ચાલો બીજું. હવે ઊંધું થઈ જશે કે આપણી ટેકરી એ ઉદ્ગમ થશે અને જે એન્જિન છે એ થશે શ્રોતા. એટલે વી ટેકરી તો સ્થિર છે એટલે VS બરાબર 0 આવશે, અને એન્જિન ગતિમાં છે એટલે VO બરાબર 10 આવશે. અને નજીક આવે છે એટલે આવૃત્તિ વધશે. આવૃત્તિ વધશે એટલે F બરાબર F0 V0 VS. ઉદ્ગમ નજીક આવે છે, નજીક આવે છે એટલે અહીંયા પ્લસ આવશે, આવૃત્તિ વધશે. અને શ્રોતા સ્થિર છે એટલે VS બરાબર 0 થશે, એટલે આ લખવાની જરૂર નથી. કિંમત મૂકવામાં. હવે આની માટે F0 કેટલું થઈ જશે? તો આની માટે F0 થશે આટલું 680 થશે. 680 હર્ટ્ઝ. તો આનો આન્સર ગણતરી કરો. 680 ગુણ્યા વીની કિંમત છે, ધ્વનિ તો ધ્વનિ છે બરાબર, 340 જ રહેશે, પ્લસ V0 છે 10 ભાગ્યા V 330 કે 340 સોરી. અહીંથી આવૃત્તિ ગોતો, તમારો આન્સર આવશે 700. F બરાબર 700 હર્ટ્ઝ. આ આપણો આન્સર થશે. લખી લ્યો.
ચલો હવે આવા જ દાખલા છે એ સ્વાધ્યાયમાં છે એ તમારા હોમવર્કમાં કરવાના છે. નંબર લખો 15.25 અને 27. સ્વાધ્યાયમાં 15.25 અને 15.27. ચલો હવે એક નોંધ લખીએ કે જ્યારે આપણે ઉદ્ગમ ગતિમાં લાવીએ છીએ, ઉદ્ગમ એટલે કે જ્યાંથી ધ્વનિ ઉત્પન્ન થતી હોય, ત્યારે એક નાની એક એવી વસ્તુ તમારે MCQમાં કામ આવશે, એ ધ્યાન રાખવાની છે. બરાબર છે કે આપણે લખીએ છીએ કે જ્યારે ઉદ્ગમ ગતિમાં હોય, જ્યારે ધ્વનિનું કોઈ એક ઉદ્ગમ ગતિમાં હોય તે સમયની આપણે વાત કરીએ છીએ. ચાલો જો ધારો કે અત્યારે ઉદ્ગમ સ્થિર છે, આપણી એક બસ છે. શું છે આપણી પાસે? એક આ બસ છે કે જે અત્યારે ઊભી છે, એમ સ્થિર ઊભી છે. સ્થિર ઊભી છે તો અને ત્યાં બેઠા બેઠા હોર્ન વગાડે છે, એક સાઉન્ડ મ્યુઝિક વગાડે છે, કાંઈ પણ વગાડે છે, એટલે ધ્વનિ ઉત્પન્ન કરે છે. ધ્વનિનું ઉદ્ગમ છે આ બસ આપણી, બરાબર. પ્રવાસે જતા હોય એના જેવી છે. હવે તો કોઈ નથી જતું, પણ આ ધ્વનિ ઉત્પન્ન કરે છે. તો આપણે કીધું હતું કે ધ્વનિ તરંગો છે એ ચારે બાજુ ઉત્પન્ન થાય અને એમને બતાવવો હોય તો એની માટે આપણે આવા વર્તુળાકાર આકારના તરંગો દોરીએ છીએ. ધ્વનિ તરંગો છે એ ચારે બાજુ ઉત્પન્ન થશે અને એને બતાવવા માટે આપણે છે એ આ પ્રકારના વર્તુળાકાર સ્વરૂપે તરંગો દોરીએ છીએ. કે બસમાંથી આ રીતે વર્તુળાકાર સ્વરૂપે ચારે બાજુ એટલે એ વર્તુળાકાર થાય, બરાબર. આ ધ્વનિ તરંગો છે કે જે ચારે બાજુ ઉત્પન્ન થાય છે. બસમાંથી બધી બાજુ ફેલાય છે, સરખી રીતે ફેલાય છે. હવે આ તો સ્થિર છે એટલે કોઈ વાંધો નથી, પણ જો બસ ગતિમાં હોત તો, કે જો આ જ બસ અત્યારે સ્થિર છે, જો બસ છે તે ગતિમાં હોત તો શું થાય? તો તમે જુઓ કે બસને આપણે પહેલાં ગતિમાં લાવીએ. બસને ગતિમાં લાવશો ને એટલે આગળ તરફ છે એ આવૃત્તિ ઘટશે. ધારો કે શ્રોતાને તમે અહીંયા આગળ તરફ ઊભો રાખો, અહીંયા શ્રોતા રાખો, તો બસ છે એ શ્રોતા તરફ આવશે. તરફ આવે તો આવૃત્તિ વધે, તરફ આવે તો આવૃત્તિ વધે. હવે તમને આ સૂત્ર ખબર હોય કે લેમડા ઇન્ટુ એફ બરાબર વી, એટલે કે ઝડપ થાય. વી એટલે શું છે? ઝડપ. આ સૂત્ર આપણે જોઈ ગયા હોય કે તરંગ લંબાઈ અને આવૃત્તિનો ગુણાકાર ઝડપ જેટલો હોય. તરફ આવે છે આવૃત્તિ વધશે, એફ
વધે. પણ આપણે એવું વિચાર્યું છે, આપણે એવું જોઈએ છીએ કે જ્યારે ઉદ્ગમ ગતિ કરે ને તો ધ્વનિની ઝડપ તો એટલી ને એટલી રહે. ધ્વનિ તો 340 ઉપર ઉત્પન્ન થતી હોય તો એ એટલી જ ઝડપ ઉપર ઉત્પન્ન થશે. ધ્વનિની ઝડપનો આધાર કોની ઉપર છે? તો એ તાપમાન ઉપર છે. બરાબર, એ બધી વસ્તુ આપણે જોઈ ગયા છીએ કે √γ/RT એ ટાઈપનું આપણે સૂત્ર જોયેલું છે અપોન રો. તો અહીં શું આવશે કે આનો ઝડપનો આધાર તો કોની ઉપર છે? તાપમાન ઉપર છે. એ આની સાથે કોઈ લેવા દેવા થશે નહીં. તો આપણે એવું કહેશું કે આ તો અચળ છે. આ અચળ છે એટલે કે લેમડા ચલે છે 1/f થાય. આ એફને નીચે જવા દો. તરંગ લંબાઈ એ આવૃત્તિના વ્યસ્ત પ્રમાણમાં હોય. આ વસ્તુ હંમેશા યાદ રાખજો કે જેમ આવૃત્તિ વધે એમ તરંગ લંબાઈ ઘટે. જેમ આવૃત્તિ વધશે એમ તરંગ લંબાઈ ઘટશે. એટલે કે વ્યસ્ત પ્રમાણમાં સંબંધ ધરાવે છે. તો બસ અહીંયાથી નજીક આવે છે અને શ્રોતા અહીંયા આગળ ઊભો છે. શ્રોતા આગળ ઊભો છે એટલે એને સંભળાતી આવૃત્તિ વધશે, કારણ કે તરફ આવે છે તો આવૃત્તિ વધશે. આવૃત્તિ વધશે તો આપણે કહીશું કે અહીંયા તરંગ લંબાઈ લેમડા ઘટશે. તરંગ લંબાઈ લેમડા ઘટશે. જો શ્રોતા પાછળ તરફ ઊભો હોત તો શ્રોતાને આપણે અહીંયા ઊભો રાખીએ તો શ્રોતા માટે બસ દૂર જાય છે. દૂર જાય તો આવૃત્તિ ઘટે. આવૃત્તિ ઘટે તો લેમડા વધે. એટલે કે આગળ તરફના ભાગમાં લેમડા ઘટશે, પાછળ તરફના ભાગમાં લેમડા વધશે. એટલે કે જ્યારે બસ ગતિમાં હશે, જ્યારે આપણી બસ ગતિમાં હશે એ સમયે આવૃત્તિનું જે આપણે આ તરંગ દોરવા જઈએ તો એ આ પ્રકારે દોરાશે કે આગળ તરફ ભેગા ભેગા તરંગ હશે, આગળ તરફ ભેગા ભેગા તરંગ હશે અને પાછળ તરફ છૂટા છૂટા હશે. સમજાણું દેખાય છે કે નહીં? આગળ તરફના તરંગ હશે એ ભેગા ભેગા હશે. એટલે કે અહીંયા તમે જુઓ તો આ લેમડા છે એ ઓછી છે. બરાબર, આપણે વાત કરી હતી કે આ બે વર્તુળ વચ્ચેનું જે અંતર હોય એ લેમડા હોય. બે વર્તુળ વચ્ચેનું જે અંતર હોય એ લેમડા હોય. તો તમે જો પાછળ તરફ શું થયું? લેમડા વધે અને આગળ તરફ લેમડા ઘટે. જ્યારે ઉદ્ગમ ગતિમાં હોય, જ્યારે પણ ઉદ્ગમ ગતિમાં હોય ત્યારે સ્થિર હોય ત્યારે તો બંને તરફ લેમડા સરખો હશે કે આ તરફ પણ બે વર્તુળ વચ્ચેનું અંતર આટલું જ હશે અને પાછળ તરફ પણ એટલું જ હશે, ભલે લાગતું નથી. બરાબર, પણ જ્યારે ગતિમાં હશે તો આગળ તરફ લેમડા ઓછું થશે. કારણ કે એફ વધારે હશે અને પાછળ તરફ લેમડા મોટું હશે કારણ કે એફ ઓછું હશે. બરાબર છે? તો આને ફાઇનલી આપણે લખી લઈએ કે તમારે નોંધમાં છે તે આ આકૃતિઓ દોરવાની છે બે, અને નીચે લખાવું એટલું લખવાનું છે કે આમાં સ્થિર છે અને આમાં ગતિમાં ઉદ્ગમ ગતિમાં છે. ચાલો પેલા ડ્રો કરી લ્યો. તો આપણે અહીંયા લખશું કે પાછળ અને અહીંયા આવશે આગળ. પાછળ લેમડા વધે, એફ ઘટે અને વી અચળ રહે. આગળ તરફ લેમડા ઘટે, એફ વધે પણ વી અચળ.
આકૃતિઓ થોડીક સારી પણ દોરી શકાય. આપણી બસ આ શરૂઆત જ્યારે ગતિમાં છે ત્યારે આવું થશે. જો આ બાજુ જગ્યા ઓછી થતી જશે. બરાબર, આ રીતે થોડુંક સ્પીડમાં દોરી નાખશો તો એ વાંધો નહીં આવે. ચાલો આની ઉપરનો એક ક્વેશ્ચન કરીએ. આપણને આપ્યું છે કે એક પોલીસની કાર છે, તેના સાયરનમાંથી, પોલીસની કાર એટલે મોરલા વાગતા હોય, બરાબર. પોલીસની કાર સાયરનમાંથી 300 હર્ટ્ઝની આવૃત્તિ ઉત્પન્ન કરે છે. લખતા જઈએ, બરાબર, એક્સ્ટ્રા જ છે કે પોલીસની કાર ના અથવા નો સાયરન 300 હર્ટ્ઝ ની ધ્વનિ ઉત્પન્ન કરે છે. જેની ઝડપ આપી છે v બરાબર 340 મીટર પ્રતિ સેકન્ડ. પેલું, પોલીસની કાર સ્થિર હોય ત્યારે તરંગ લંબાઈ ગોતો. પેલું એ, પોલીસની કાર સ્થિર ત્યારે તરંગ લંબાઈ કેટલી થશે? અને બીજું, પોલીસની કાર 108 કિલોમીટર પ્રતિ કલાકથી ગતિ કરે ત્યારે તેના આગળ અને પાછળના ભાગમાં તરંગ લંબાઈ બરાબર કેટલી? અને ધ્વનિની ઝડપ આપેલી છે. હવે જો પોલીસની કાર એટલે ઉદ્ગમ સ્થિર હશે એ સમયે તો કોઈ વાંધો નથી, બંને તરફ તરંગ લંબાઈ સરખી હશે. આપણે હમણાં જ દોર્યું, તો આનો આન્સર લખીએ. પેલું એ, જ્યારે કાર સ્થિર હોય ત્યારે આગળ અને પાછળ બંને તરફ સમાન તરંગ લંબાઈ હોય. બરાબર, એટલે આપણે આવી આકૃતિ દોરી હતી. બંને તરફ સમાન લેમડા હશે કે અહીંયા પણ આ લેમડા જશે અને આ અંતર પણ લેમડા જશે. ચાલો, તો હવે આપણને ખબર છે કે લેમડા ઇન્ટુ એફ બરાબર વી થાય. લેમડા ગોતવાનું છે. લેમડા બરાબર વીના છેદમાં એફ થાય. કિંમત મૂકો. વીની કિંમત છે 340. સ્થિર હોય ત્યારે શેની ડોપલર અસર? સ્થિર હોય ત્યારે કોઈ ડોપલર અસર ન હોય, બરાબર. ત્યારે જે હોય એ જ હોય. 340 ભાગ્યા એની આવૃત્તિ છે 300. એટલે અહીંયાથી તમને લેમડા મળશે 34/30. ભાગાકાર કરી જુઓ, એક્ઝેક્ટ આન્સર આવશે.
1.333 આવે છે. કોઈ 333 નથી આવતો, કાકા કરી લઈએ. એટલે કે 34 અને 3 3 4 ને પોઈન્ટ 3 આન્સર આવશે 1.133. આ ટાઈપનો હજી કાંઈ 3 જ આવશે, ચાલ્યા જાવ એટલે લેમડા મળશે 1.133 અને એકમ આવશે મીટર, કારણ કે બધું એસઆઈ એકમમાં હોય તો જવાબ પણ એસઆઈ એકમમાં આવે. લખી લો, પૂછી નાખો. હવે કાર આગળ તરફ જાય, કાર આગળ તરફ જાય, આ બી કાર ગતિમાં હોય તો આગળ અને પાછળ લેમડા અલગ હોય. કેમ ગોતું? તો ડોપલર અસર ધ્યાનમાં લેવાની કે એકવાર શ્રોતાને આગળ બેસાડવાનો, એકવાર શ્રોતાને કારમાં નહીં, કારની આગળ, અને એકવાર શ્રોતાને કારની પાછળ તરફ ઊભો રાખવાનો. તો પહેલાં આપણે આમાં જોઈ લઈએ આકૃતિ કેવી આવશે કે આપણી કાર જે આગળ તરફ જાય છે તો તરંગ લંબાઈ આવી મળશે. બરાબર, આ પાછળ સાઈડ છે એ સર્કલ મોટા કરતા જવાના. તો આ થશે લેમડા આગળ અને આ થશે લેમડા પાછળ. બરાબર, આ પાછળના સર્કલનું અંતર સરખું રહેતું હોય છે, આમાં ભલે દેખાતું નથી. ચાલો તો પેલા આગળ તરફનું વિચારીએ કે આગળ તરફ લેમડા. તો આગળ તરફ એફનું સૂત્ર લગાડો, એફ બરાબર F0. શ્રોતા અહીંયા રાખવાનો એકવાર, અને શ્રોતા સ્થિર રાખવાનો. સ્થિર રાખવાનું એટલે VO બરાબર 0 રાખવાનું, એટલે ઉપર ખાલી વી જ આવશે અને નીચે આગળ તરફ વાત કરતા હોય તો આ નજીક જાય છે, નજીક જાય છે એટલે આવૃત્તિ વધવી જોઈએ. આવૃત્તિ વધારવા માટે અહીં ઘટાડવું પડશે એટલે અહીં VS માઇનસ આવશે. બરાબર, આગો તો પછી પેલા ગણી લઈએ. ચાલો F0 કેટલું છે? F0 છે 300, V છે 340 ભાગ્યા 340 માઇનસ પોલીસની કાર કેટલાથી જાય છે? કેમ કે 108થી જાય છે. બરાબર, 108 કિલોમીટર પ્રતિ કલાક. અને ફેરવો તો 108 ગુણ્યા 5 ભાગ્યા 18 કરો એટલે આપણો આન્સર આવી જાય 18. 6 કે 108 થાય ને 6 5 30, એટલે V કેટલું આવશે? કારની ઝડપ, કાર V બરાબર આવશે 108 બરાબર 30 મીટર પ્રતિ સેકન્ડ, 108 કિલોમીટર પ્રતિ કલાકમાંથી 30 કરી નાખો. અહીંથી F ગોતો, 300 340 અને આવશે 310. ભાગાકાર કરી લ્યો એક્ઝેક્ટ. કેટલો આવશે? 34 ભાગ્યા 31 ગુણ્યા 300 એટલે આવશે 329 પૂરા, 329 હર્ટ્ઝ. આની ઉપરથી લેમડા ગોતો કે હવે લેમડા બરાબર V ના છેદમાં F થાય. V છે ધ્વનિની ઝડપ 340, આ V છે એ ધ્વનિનું જ લેવલ 340 ભાગ્યા F કેટલું મળ્યું? 329. તો અહીંથી ગોતો F ઘટે કે વધે? આગળ તરફ ઘટે, આગળ તરફ ઘટે, પાછળ વધે. એટલે અહીંયા આવશે 340 ભાગ્યા 329 એટલે આવશે 1.033 મીટર. જો ઘટ્યું પહેલાં કરતાં, જો પહેલાં કેટલું હતું? પહેલાંનો આન્સર જ્યારે કાર સ્થિર હતી એ સમયનો આન્સર વિચારો.
એના કરતાં આ ઘટેલું હશે. આવી જ રીતે આવું પોઝ કરીને પાછળ તરફનું વિચારો. ચાલો ભૂસી નાખું. હવે પાછળ તરફનું વિચારીએ. પાછળ તરફ તો હવે શ્રોતાને ક્યાં રાખી દેવાનો? પાછળ રાખી દેવાનો. તો શ્રોતાથી હવે દૂર જાય છે તો એફનું સૂત્ર શું આવશે? F0 વીના છેદમાં વી. દૂર જાય છે આવૃત્તિ ઘટશે તો છેદ વધારવા માટે નીચે પ્લસ કરવો પડશે. F0 કેટલું છે? F0 છે 300, વી છે 340, 340 વત્તા વીએસ છે 30. સાદરૂપ આપો. 340 ભાગ્યા 370 ગુણ્યા 300. 340 ભાગ્યા 370 ગુણ્યા 300. 275.67. 275.67 હર્ટ્ઝ. આ મળ્યું પાછળ તરફની આવૃત્તિ. એટલે લેમડા પાછળ બરાબર વી અપોન એફ. વી છે 340 છેદમાં આવૃત્તિ 275.67. ભાગાકાર કરો. લેમડા વધારે આવવો જોઈએ તો 340 ભાગ્યા આપણો આન્સર એટલે આવશે 1.23 મીટર. 1.23 મીટર લખી લો. ક્લિયર છે? હવે એક છેલ્લી નોંધ લખાવીએ એટલે આપણે છે એ આ ચેપ્ટરને પછી પૂરું કરીએ. નેક્સ્ટ લેક્ચર જે છે તે આપણે સ્વાધ્યાય ગણીશું. તો એક લાસ્ટ નોંધ છે, ટેક્સની નથી, આઉટ ઓફ ટેક્સ જ છે. MCQ સોલ્વ કરવામાં તમારે કામ આવશે. પહેલાં લખી લ્યો પછી આપણે એક છેલ્લી નોંધ લખીએ. ચાલો જો છેલ્લી નોંધ. આપણે વાત કરી હતી કે ડોપલર અસરમાં બે કિસ્સા છે જે એક્સ્ટ્રા હશે એ આપણે છેલ્લે કરશું. યાદ છે બરાબર કે ડોપલર્સના જે આપણે અત્યાર સુધી 8 કિસ્સા કર્યા છે, 6 નહીં 8 કિસ્સા જે કર્યા છે એ 8 કિસ્સા સિવાયના 2 એક્સ્ટ્રા કિસ્સા પણ આપણે આવે છે ક્યારેક MCQમાં સામે. તો જો કે જ્યારે ઉદ્ગમ વર્તુળાકાર અથવા ઉપવલય માર્ગે, જ્યારે ઉદ્ગમ વર્તુળાકાર અથવા તો ઉપવલય માર્ગે ગતિ કરતું હોય ત્યારે વર્તુળાકાર અથવા ઉપવલય માર્ગ પર
ગતિ કરે ત્યારે. ધારો કે આપણો શ્રોતા અહીંયા છે, અહીં છે, આ છે શ્રોતા છે કે જેને આપણે O થી બતાવીએ છીએ, અને અહીંયા આપણો ઉદ્ગમ છે. આ પ્રકારના વર્તુળાકાર કે ઉપવલય માર્ગ ઉપર ગતિ કરતો હોય છે. તો આ આપણો S છે. પેલા આમ જશે, પછી આમ જશે, વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરે છે. તો આ કિસ્સામાં તમને એવું પૂછવામાં આવે છે કે શ્રોતાને સંભળાતી મહત્તમ અને ન્યૂનતમ આવૃત્તિઓ શોધો અથવા મેળવો. કે જ્યારે કોઈ ઉદ્ગમ છે તે આ રીતે વર્તુળાકાર માર્ગ ઉપર ભ્રમણ કરતું હોય, એ સમયે આ ભાઈને સંભળાતી મહત્તમ અને ન્યૂનતમ આવૃત્તિઓ મેળવો. બરાબર છે. આમ સાવ સહેલું જ છે કે આને બે કિસ્સામાં વિભાજિત કરી દેશું. કે તમે જુઓ કે આ વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરતું હશે, એટલે આની ગતિને તમે આ રીતે 4 ભાગમાં વિભાજિત કરી શકો. એક આ ભાઈ નજીક આવે છે અહીંથી, બરાબર, એક આ માર્ગ ઉપર ગતિ કરે, જો આ પથ ઉપર, એક આમ જાય છે અને એક પાછો આમ જાય છે. ડોપલર અસર ક્યારે થાય? કે જ્યારે એનાથી દૂર જતા હોય કે નજીક આવતા હોય. એટલે જ્યારે આ માર્ગ ઉપર હશે, અહીંયા આમ ભરતો હશે, ત્યારે તો એ જો લગભગ દૂર જતો નથી, લગભગ સરખા અંતરે જ છે શ્રોતાથી. જ્યારે આ બ્લુ લાઇન ઉપર સ્રોત ગતિ કરતો હોય, સ્રોત એટલે ઉદ્ગમ ગતિ કરતું હોય, ત્યારે એનાથી લગભગ સરખા અંતરે છે. એટલે આ બ્લુ લાઇન ઉપર જ્યારે આ S હોય ત્યારે કોઈ પણ ડોપલર અસર જોવા મળશે નહીં. બરાબર છે. ત્યારે આ સમયે ડોપલર અસર જોવા મળશે નહીં. ડોપલર અસર તમને ક્યારે જોવા મળશે? કે જ્યારે જે ઉદ્ગમ હશે એ કાં આમ તો આ પથ ઉપર હશે, ઉપરના ભાગમાં હશે, કાં નીચેના ભાગમાં હશે, કાં તો નજીક આવતો હશે, કાં તો દૂર જતો હશે. આ બે ભાગ ઉપર હશે ત્યારે ડોપલર અસર નહીં મળે, કારણ કે દૂર કે નજીક જતો. તો ડોપલર અસર ખાલી એક અહીંયા જોવા મળશે અને કયા જોવા મળશે? અહીંયા ને અહીંયા જોવા મળશે. બસ. હવે વિચારી લ્યો મહત્તમ ક્યારે થશે? કે જ્યારે નજીક આવતો હશે ત્યારે આવૃત્તિ મહત્તમ થશે, જ્યારે દૂર જતો હશે ત્યારે આવૃત્તિ ન્યૂનતમ થશે. બસ થઈ ગયું. કે જ્યારે આમ જતો હશે ત્યારે આવૃત્તિ મહત્તમ આવશે, અને જ્યારે આમ જતો હશે ત્યારે આવૃત્તિ ન્યૂનતમ આવશે. તો મહત્તમ આવૃત્તિનું સૂત્ર શું થશે? ધારો કે એની ઝડપ છે એ VS છે, VS ઝડપથી આવે છે ને VS ઝડપથી જાય છે. તો F મહત્તમ બરાબર નજીક આવે છે, નજીક આવે છે એટલે F0. આ ભાઈ તો સ્થિર છે, VO બરાબર 0, એટલે V ના છેદમાં V નજીક આવે છે એટલે નીચે આવશે માઇનસ, આ મહત્તમ થશે, અને F ન્યૂનતમ F0 V ના છેદમાં V પ્લસ VS. આવું જ તમે બનાવી શકો કે જ્યારે આ ભાઈ નહીં પણ આ ભાઈ ઘૂમરી મારતા હોય, જ્યારે શ્રોતાની ફરી ગઈ હોય એ ઘૂમરી મારતો હોય ત્યારે પણ ન્યૂનતમ મહત્તમ આવૃત્તિઓ મળશે. એ તમારી રીતે લખી દેજો, બરાબર, એ તમારે હોમવર્કમાં નાખી દેજો. લખી લ્યો ચાલો. અને આમાં છે ને બસ પૂરું થઈ ગયું, બરાબર. આપણી ડોપલર અસર અહીંયા ઓવર કરીએ છીએ, પણ એક છેલ્લો પોઈન્ટ છે જે મારા સામે આવ્યો હતો થોડાક સમય પહેલાં, કે ડોપલર અસરમાં છે તે અચળ ઝડપ માટે જ આપણે કામ કરીએ છીએ, બરાબર. કે ઉદ્ગમ અને શ્રોતાની ઝડપ આપણે કેવી વિચારીએ છીએ? અચળ વિચારીએ છીએ. પ્રવેગિત ઝડપ માટે આપણે અત્યારે કામ કરતા નથી, એ આપણા સિલેબસમાં જ નથી.
એ થોડુંક વધારે હાઈ લેવલ થઈ જાય છે, એટલે આપણે આવતું જ નથી. એટલે તમે વિચારો કે ઝડપ અચળ છે તો પદાર્થ સ્થિર છે ત્યારે આવૃત્તિ 5 છે અથવા 50 છે, થોડીક મોટી રાખી કે પદાર્થ સ્થિર છે, આ ભાઈ સ્થિર છે, એ સમયે આવૃત્તિ 50 છે. જેવો ગતિમાં આવશે, જેવો 5ની ઝડપે આવ્યો, નજીક આવે છે, તો ધારો કે આવૃત્તિ 50ની 60 થઈ ગઈ, તો આવૃત્તિ એક જ વાર બદલે. જ્યારે પદાર્થ સ્થિરમાંથી ગતિમાં આવે ત્યારે આવૃત્તિ વધે કાં ઘટે, પછી આવૃત્તિ બદલાશે નહીં, પછી આવૃત્તિ બદલાશે નહીં. એટલે આ વસ્તુ તમારે આલેખ દોરવામાં હેલ્પ કરશે. બરોબર, ધ્યાનથી વિચારજો કે ડોપલર અસર છે એ ખાલી જ્યારે પદાર્થ સ્થિરમાંથી ગતિમાં આવે ને ત્યારે પોતાનું કામ કરી જાય. કે સ્થિરમાં હોય ત્યારે આવૃત્તિ 60 હોય અને એમાંથી ગતિમાં આવે ત્યારે આવૃત્તિ થોડીક વધી જશે. બસ, એટલે આલેખ જોવો ને તો કંઈક આ પ્રકારનો એક્ઝેક્ટ આલેખ નથી આપણે અત્યારે દોરતા, એની માટે કંઈક આપણે થોડીક વધારે માહિતી જોઈએ. પણ હું તમને ખાલી અત્યારે વિચારું છું, એક વિચાર કરીએ છીએ આપણે કે પદાર્થ અહીંયાથી અહીંયા સુધી સ્થિર છે, આ છે અંતર અને આ છે આવૃત્તિ. પદાર્થ અહીંયાથી અહીંયા સુધી સ્થિર છે અને પછી અહીંયાથી ગતિમાં આવે છે, અહીંથી અચળ ગતિ કરે છે, અચળ વેગી ગતિ કરે છે, અહીંથી ચાલ્યો જાય છે, બરાબર, પછી અચળ વેગી ગતિ જ કરે છે. તો આનો આલેખ કેવો આવશે કે જ્યાં સુધી સ્થિર હશે ત્યાં સુધી ધારો કે આવૃત્તિ 60 હતી, તો અહીંયા સુધી આવૃત્તિ 60 રહેશે. જેવો ગતિમાં આવ્યો અને નજીક આવે છે, નજીક આવે છે એટલે આવૃત્તિ વધીને કેટલી થઈ ગઈ, ધારો કે 70 થઈ ગઈ. તો હવે આલેખ આવો થઈ જશે. એટલે ડોપલર અસરનો જો આપણે આલેખ દોરવા જઈએ તો આવૃત્તિ ખાલી જે શરૂઆતમાં ફેરફાર થવાની હતી, ગતિમાંથી સ્થિરમાંથી ગતિમાં આવે ત્યારે થઈ ગઈ, પછી આવૃત્તિનો આલેખ આ રીતે સીધી રેખા જ મળશે અચળ વેગી ગતિ માટે. બરાબર છે, તો થોડુંક આ બાબત છે એ તમારે ક્યાંક સામે આવે તો વિચારજો. બરાબર, આ સાથે છે આપણે ડોપલર ઇફેક્ટ અને ચેપ્ટર પૂરું કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરથી છે એ સ્વાધ્યાય આપણે કન્ટિન્યુ પહેલેથી છેલ્લે સુધી એક સાથે ગણશું. તમારે જે ડાઉટ સ્વાધ્યાયમાં હોય તે પણ ભેગા સોલ્વ કરતા જશું. થેન્ક યુ.